ચલો કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો હવે આપણે પાર્ટ 2 ની અંદર એક નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ. એ ચેપ્ટર નો નંબર છે 14મા નંબરનું ચેપ્ટર અને ચેપ્ટર નું નામ છે સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ. વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 14 જે છે એ આખું જે ચેપ્ટર જે છે એ સેમિકન્ડક્ટર ઉપર બેઝિક ઉપર છે. તમને ખ્યાલ છે કે પદાર્થ જે છે ને 3 કેટેગરીમાં આપણે વહેંચવામાં આવ્યા છે. પહેલું જે છે એ સુવાહક, બીજું જે છે અવાહક અને ત્રીજું જે છે એ અર્ધવાહક. એટલે અત્યારે આપણે આજે ચેપ્ટરમાં ચર્ચા કરવાની છે એ અર્ધવાહક ઉપર ચર્ચા કરવાની છે. એટલે આખું જે ચેપ્ટર જે છે એ અર્ધવાહક ઉપર બેઝિસ છે. સૌથી પહેલા ચેપ્ટર સ્ટાર્ટ કરવા માટે બોર્ડની અંદર ચેપ્ટરનું વેઇટેજ કેટલું છે એ પહેલા આપણે જોઈ લઈએ. તો કે આ ચેપ્ટરમાંથી જે બ્લુપ્રિન્ટ, બોર્ડની હાલની જે બ્લુપ્રિન્ટ છે એ પ્રમાણે તમને 2 માર્કના MCQ એટલે કે 2 MCQ આવે એક માર્ક માટે. એટલે ટોટલ 2 માર્કમાં તમારે MCQ થાય છે. 2 માર્કનો એક પ્રશ્ન તમારે આવે છે. એટલે 2 માર્કનો એક પ્રશ્ન એટલે 2 માર્ક એના થાય. 3 માર્કનો એક પ્રશ્ન એટલે 3 માર્ક એના થાય. એટલે 2 ને 2 4 અને 4 ને 3 7. એટલે આ આખું જે ચેપ્ટર જે છે એ 7 માર્કનું ચેપ્ટર છે. એટલે ભણવાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનું અને સમજવા માટે પણ ખૂબ જ અગત્યનું એવું આ ચેપ્ટર આપણું 14મા નંબરનું ચેપ્ટર સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ છે. તો વિદ્યાર્થી મિત્રો, જેણે બી આપણી ચેનલ વિઝ્યુઅલ ફિઝિક્સ બાય યશ સર અત્યાર સુધી સબસ્ક્રાઇબ કરી નથી એ પ્લીઝ આ જે ચેનલ છે સબસ્ક્રાઇબ કરશો, જેથી આવા ને આવા વિડીયો તમારા સુધી પહોંચતા રહે. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ 14મા નંબરનું ચેપ્ટર સેમિકન્ડક્ટર્સ ઇલેક્ટ્રોનિક્સ. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો ફિઝિક્સ ની અંદર પાર્ટ 2 અને પાર્ટ 2 ની અંદર આપણે ચેપ્ટર નંબર 14 જે છે એની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. અને 14મું જે ચેપ્ટર છે એનું આજે પહેલો વિડિયો લેક્ચર, જેની અંદર આપણે પ્રસ્તાવના જે છે એની આપણે ડિસ્કશન કરીએ છીએ. તો પ્રસ્તાવનાની અંદર એવું છે, ચેપ્ટર જે છે એ સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ એવું ચેપ્ટરનું નામ છે. એમાં જે પ્રસ્તાવના જે છે એમાં આપણને આપ્યું છે વેક્યુમ નળીઓ. તો વેક્યુમ નળીઓ એટલે શું છે? તો મિત્રો તમને ખ્યાલ હશે કે પહેલાના જમાનામાં અંદર, પહેલાના વખતની અંદર એવું થતું કે જે ટીવી હતા, કોમ્પ્યુટર હતા, એની સાઈઝ જે છે એ ખૂબ જ મોટી હતી. ટીવી હોય તો પાછળ એક બોક્સ આખું તૈયાર થયું હોય અને ત્યારે આપણે ટીવી જે છે એ બનતું હોય. પણ આજના જમાનાની અંદર તમે જુઓ તો આજના જમાનામાં એવું છે કે ટીવી અથવા તો કોમ્પ્યુટરની જે સ્ક્રીન જે છે એ એકદમ કોમ્પેક્ટ થઈ ગઈ છે. જેમ કોઈ એક લેડી જે છે એ સ્ટ્રીમ થઈ જાય એક્સરસાઇઝ કરીને, એ રીતના આખી સ્ટ્રીમ જે છે એ થઈ ગઈ છે. એનું મેઇન જે કારણ છે એ સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ ઉપર રહેલું છે. એટલે કે અર્ધવાહક જે છે, મુખ્ય કારણ જે છે એ છે અર્ધવાહક. આ અર્ધવાહકની શોધને કારણે જ આપણે શું કરી શક્યા કે જે કોમ્પ્યુટર, ટીવી એની સ્ક્રીન જે છે ખૂબ જ મોટી હતી એને કોમ્પેક્ટ કરી શક્યા, નાની કરી શક્યા. ઓકે, તો સૌથી પહેલા આપણે ચર્ચા કરીએ છીએ વેક્યુમ નળીઓની. વેક્યુમ નળી કે જ્યારે અર્ધવાહક શોધાણો નહોતો અને એની પહેલા કઈ રીતે પ્રવાહ જે છે એનું વહન થતું હતું તેની થોડીક બેઝિક માહિતી આપણી પાસે છે, જેને આપણે પ્રસ્તાવના સ્વરૂપે યાદ રાખીશું. તો વેક્યુમ નળીઓમાં 2 ઇલેક્ટ્રોડ હતા. તમે વેક્યુમ નળીઓ કોઈક જગ્યાએ તમે કેમિસ્ટ્રીની અંદર પણ ભણ્યા હશો કે જેમાં 2 ઇલેક્ટ્રોડ હોય. એક ઇલેક્ટ્રોડ જે છે એનું નામ કેથોડ અને બીજો જે છે એનું નામ એનોડ. પછી ટ્રાયોડ હોય, ટેટ્રોડ હોય કે પેન્ટોડ હોય. તો ટ્રાયોડ હોય તો 3, ટેટ્રોડ હોય તો 4 અને પેન્ટોડ હોય તો 5 તમે ઇલેક્ટ્રોડ હોય છે એની અંદર. વેક્યુમ નળીમાં કઈ રીતે કાર્ય થાય છે? તો વેક્યુમ નળીમાં કેથોડ જે છે એ કેથોડમાંથી ઇલેક્ટ્રોન જે છે એ નીકળે છે અને કેથોડમાંથી જે ઇલેક્ટ્રોન નીકળે એ ઇલેક્ટ્રોન જે છે એને ઇલેક્ટ્રોડ વચ્ચેનો વોલ્ટેજ જે છે એને બદલવાનો. એટલે શૂન્યાવકાશમાંથી જે ઇલેક્ટ્રોન પસાર થતા હોય એને તમે નિયંત્રિત અથવા તો પ્રવાહ, ઇલેક્ટ્રોન બોલો કે પ્રવાહ બોલો, એ પ્રવાહને તમે નિયંત્રિત કરી શકો છો. કેની અંદર? વેક્યુમ નળીની અંદર. જ્યારે કેથોડમાંથી ઇલેક્ટ્રોન નીકળે એટલે 2 ઇલેક્ટ્રોડ વચ્ચેનું જે વિદ્યુત સ્થિતિમાન હોય, વોલ્ટેજ હોય, એમાં વધઘટ કરી અને પ્રવાહ જે છે એનું નિયમન, કારણ કે અંદર શૂન્યાવકાશ હોય. નળી તમે ક્યાંક ને ક્યાંક પ્રયોગમાં તમે જોઈ હશે. તો આ જે વસ્તુ જે છે એને નિયંત્રિત, તમે બંને વોલ્ટેજ જે છે એને વધઘટ કરી અને તમે પ્રવાહ જે છે એને નિયંત્રિત કરી શકો છો. કેની અંદર? વેક્યુમ નળીની અંદર. વેક્યુમ નળી જે છે એ તમે જોઈ હોય તો ખૂબ જ મોટા કદની વેક્યુમ નળીઓ હોય છે. ખૂબ જ મોટા પ્રમાણમાં એ પાવર જે છે એનો વપરાશ કરે છે. એને જો તમારે ચલાવવું હોય તો એને ચલાવવા માટે પણ તમારે ઊંચા વોલ્ટેજ જરૂરી છે. નીચા વોલ્ટેજ ઉપર એ કામ પણ ન કરી શકે.
બરાબર, એને ચાલુ કરવું હોય તો તમારે બહુ ઊંચો વોલ્ટેજ જરૂરી હોય છે. એનું આયુષ્ય જે છે એ આયુષ્ય ખૂબ જ ટૂંકું છે, એની લાઈફ જે છે એ ખૂબ જ ટૂંકી છે. અને વિશ્વસનીયતા એટલે કે ટ્રસ્ટેબલ, ટ્રસ્ટ જેને કહેવાય એ ટ્રસ્ટ જે છે એની અંદર ખૂબ જ ઓછું છે, એટલે કે ખરાબ થવાની શક્યતા ખૂબ જ વધારે રહેલી છે. કોની? વેક્યુમ નળીની અંદર. કેટલા કારણ છે? ખૂબ જ મોટા કદનું છે, વધારે પાવર વાપરે છે, ઊંચા વોલ્ટેજ ઉપર કાર્ય કરે છે, આયુષ્યનું ખૂબ જ ટૂંકું છે, અને વિશ્વસનીયતા જે છે એ પણ એની ખૂબ જ ઓછી છે. એટલે ધીમે ધીમે એવું થયું કે આ વેક્યુમ નળી જે આપણે યુઝ કરતા હતા, તમે પહેલાનું કોઈ ટીવી જોયું હોય, પાછળનો આખો એક બોથો હોય, એને ખોલો એટલે આખી એક ટ્યુબ હોય, બરાબર છે, એ ટ્યુબ એ આ વેક્યુમ નળીઓ છે. પણ હવે એવું થયું કે જેમ જેમ સમય પસાર થતો ગયો એટલે વેક્યુમ નળીઓ જે છે એનું એડવાન્સ વર્ઝન જે છે વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું, જેને એ લોકોએ નામ આપ્યું અર્ધવાહક. શું નામ આપ્યું છે? અર્ધવાહક. સિલિકોન અને જર્મેનિયમ, તમે નામ જો સાંભળ્યું હોય તો સિલિકોન એટલે કે Si અને જર્મેનિયમ બંનેનો આપણે અહીંયા આ ચેપ્ટરમાં ઉપયોગ કરવાના છીએ. સિલિકોન અને જર્મેનિયમ એ બે બેઝિક આપણી પાસે સેમિકન્ડક્ટર અર્ધવાહક જે છે એ રહેલા છે. તો આના બહોળા પ્રમાણમાં આપણે અભ્યાસ કરશું. તો આ સિલિકોન અને જર્મેનિયમ જે છે એને વૈજ્ઞાનિકોએ બનાવ્યું. એમાં કઈ કઈ કન્ફિગ્યુરેશન છે? તો જે વિદ્યુત ભાર વાહકોનો પુરવઠો જે છે, પ્રવાહ જે છે ફક્ત ઘન પદાર્થની અંદર જ હોય. અહીંયા એવું થતું હતું કે પ્રવાહ જે છે એ શૂન્ય અવકાશમાં, જે વિદ્યુત ભાર ઇલેક્ટ્રોન દોડવાનો છે એ ક્યાં હોય? તો કે એ શૂન્ય અવકાશમાં દોડે છે. પણ અહીંયા એવું હોય છે કે જે ઇલેક્ટ્રોન દોડશે એ ઘન પદાર્થ તમે જે લેશો એ ઘન પદાર્થની અંદર જ દોડવાનો છે. એટલે બીજી કોઈ વધારાની તકલીફ, કારણ કે અહીંયા એવું થાય કે ઉર્જા જો હવા હોય તો એ હવાની અંદર હોય તો ઉર્જા એ આપી દે એને, તો ફરજિયાત એને શૂન્ય અવકાશમાં રાખવું પડે. જે પરિસ્થિતિનું નિર્માણ અહીંયા થશે જ નહીં, કારણ કે ઇલેક્ટ્રોન જે દોડશે એ ખુદ જ ક્યાં હશે? તો કે પદાર્થની અંદર. બીજું તો કે નળીમાં ક્યાં હોય? તો કે નળીમાં શૂન્ય અવકાશમાં ગતિ કરતા હોય, એની આપણે ચર્ચા કરી. પછી બાહ્ય ઉષ્મા કે મોટા શૂન્ય અવકાશની જરૂર પડતી નથી. આ અર્ધવાહકની અંદર જો તમારે ઇલેક્ટ્રોનને દોડાવવો હોય તો બહારથી વધારાની ઉષ્મા કે શૂન્ય અવકાશની જરૂર, જેમ અહીંયા આપણે વાહક નળીમાં પડે છે એવી જરૂરિયાત અહીંયા અર્ધવાહકની અંદર પડતી નથી. બીજું, એનું કદ જે છે ખૂબ જ નાનું છે, ઓછો પાવર એ વાપરે છે, ઓછા વોલ્ટેજ ઉપર કાર્ય કરે છે, લાંબુ આયુષ્ય છે, અને વિશ્વસનીયતા જે છે એની ખૂબ જ વધારે છે. બંનેમાં હું એક જ ઉદાહરણ તમને આપું કે અર્ધવાહકની અંદર જો તમને ખ્યાલ હોય તો અત્યારે એલઈડી, તમે નામ સાંભળ્યું હશે, એલઈડી. ઓકે, આ એલઈડી નો યુઝ અત્યારે બહોળા પ્રમાણમાં આપણે કરી રહ્યા છીએ. ઓકે, ટીવી સ્ક્રીન જે છે, કોમ્પ્યુટરની જે સ્ક્રીન છે, લેપટોપની સ્ક્રીન જે છે, પહેલા એલસીડી આવતી હતી, એલસીડી નું એડવાન્સ વર્ઝન હવે આવી ગયું એલઈડી. એકદમ સ્લિમ તમને સ્ક્રીન જે છે બતાવી રહી છે. એનું કારણ શું છે? તો કે અર્ધવાહકની શોધ. એની અંદર આપણે એલઈડી પણ આપણે ભણવાનું જ છે આ ચેપ્ટરની અંદર. એટલે એલઈડી નો મોટા પ્રમાણ, સિમ્પલ એલઈડી તમે જો બજારમાં મળતી હશે, તમે જોઈ છે લાલ, લીલી, પીળી, ભૂરી, બરાબર. આ એલઈડી જે છે એ તમને નોમિનલ 2-5 રૂપિયામાં તમને મળી જાય, અને એ એલઈડી ને તમે પેન્સિલ સેલ હોય એની મદદથી પણ તમે ચાલુ કરી શકો છો. એટલે એનો વોલ્ટેજ, ઓછો પાવર વપરાય અને ઓછા વોલ્ટેજ ઉપર એ કાર્ય કરે. જ્યારે વેક્યુમ નળીને તમારે ચાલુ કરવી હોય તો તમારે ઊંચો વોલ્ટેજ જરૂરી છે. પહેલાના જમાનામાં એવું થતું કે ટીવી તમે ચાલુ રાખતા તો એનો પાવર ખૂબ જ વધારે વપરાતો હતો. પણ એ જ કેસ અત્યારે તમે જોવો છો તો જે ટીવી તો આપણે યુઝ કરીએ છીએ, એલસીડી કે એલઈડી આપણે ટીવી યુઝ કરીએ છીએ આપણે, હવે એ બધા થઈ ગયા છે. એટલે જે પાવર વપરાય છે એ પહેલા કરતા હવે કેવો વપરાય છે? ખૂબ જ ઓછો. લાઇટ જે છે, લાઇટિંગ આપણા ઘરમાં હોય એ પણ એલઈડી ની અથવા એલસીડી આપણે એમાં યુઝ કરતા હોય છે. હવે તો મોસ્ટ ઓફ આપણે એલઈડી જ યુઝ કરીએ છીએ, એટલે પાવર કન્ઝમ્પશન બી એનું કેવું છે? ખૂબ જ ઓછું છે. એટલે આ ચેપ્ટર ની અંદર આ અર્ધવાહક વિશે આપણે ભરીને અભ્યાસ આપણે આ ચેપ્ટર ની અંદર કરવાનું છે. તો આ લેક્ચર જે છે, આ પ્રસ્તાવના જે છે એ ખાલી જાણકારી પૂરતી તમારે યાદ રાખવાની છે, એટલું તમે નોંધી લો. પછી આપણે આગળ જઈએ. નેક્સ્ટ આપણે આગળ વધીએ. ચેપ્ટર નંબર 14 ની અંદર પ્રસ્તાવના આપણે જોઈ ગયા, અને પ્રસ્તાવના પછી નાનકડો એવો ટોપિક જે છે એ વાહકતા જે છે, એ વાહકતાના આધારે તમારે પદાર્થો જે છે એનું વર્ગીકરણ તમારે કરવાનું છે. હવે વાહકતા એટલે શું એ આપણને ખ્યાલ છે, જે આપણે 3જા નંબરનું ચેપ્ટર પ્રવાહ વિદ્યુત ની અંદર આપણે ભણી ગયા હતા કે વાહકતા જે છે, વાહકતાને આપણે નામ આપ્યું છે સિગ્મા, બરાબર. એ સિગ્મા જે છે એ રો જે છે એના વ્યસ્ત પ્રમાણમાં હોય. આપણે આવું સમીકરણ ભણ્યા, વાહકતા એ
અવરોધકતાના વ્યસ્ત પ્રમાણમાં અથવા તો અવરોધકતા જે છે વાહકતાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે એવું આપણે ત્રીજા ચેપ્ટરની અંદર આપણે ભણ્યા છે. તો આપણે વાહકતાના આધારે જે છે પદાર્થોનું વર્ગીકરણ કરવાનું છે. તો મુખ્યત્વે વાહકતાના આધારે તમે 3 પ્રકાર જે છે એ પાડી શકો. તો કે પહેલો જે પ્રકાર છે એને વાહકો અથવા તો ધાતુઓ, બે નામ આપી શકાય. વાહકો પણ તમે બોલી શકો અથવા તો ધાતુઓ તમે બોલી શકો. એટલે વાહકો અથવા તો ધાતુઓ. બીજો જે પ્રકાર જે છે અર્ધવાહકો અને ત્રીજો જે પ્રકાર છે એ અવાહકો. હવે આ ધાતુ છે, આ શું છે? ધાતુ અથવા તો વાહકો છે. ધાતુઓ અથવા વાહકો નામ જ એટલા માટે પડ્યું છે કારણ કે એની પાસે વહન કરવાનો ગુણધર્મ છે, વિદ્યુત અને ઉષ્માનું વહન કરવાનો ગુણધર્મ છે. એટલે એનો મતલબ એવો થાય કે એની વાહકતા કેવી હોય? વધારે હોય. એની અવરોધકતા કેવી હોય? ઓછી. આ બેઝિક છે, આપણે જે ત્રીજા ચેપ્ટરની અંદર ભણ્યા છે, પણ ફરીવાર એવું છે કે આપણે કરવું પડે. બીજું, આ રેન્જ જે છે એ ક્યારેક MCQ માં લોકો પૂછતા હોય છે, એટલે રેન્જ તમે યાદ રાખવાનો પ્રયત્ન કરજો. જે અવરોધકતા જે છે ધાતુઓ માટેની અવરોધકતા, જેની રેન્જ એ લોકો આપી છે 10-2 થી 10-8. ધાતુઓ છે અવરોધકતાની રેન્જ પૂછી છે તો ઓબ્વિયસલી કેવી હોવી જોઈએ? ઓછી. ઓકે. વાહકતા જે છે વાહકતાની રેન્જ આ જે હોય વ્યસ્ત, એટલે કે 10-2 થી 10-8. નેક્સ્ટ આપણે આગળ વધીએ તો કે અર્ધવાહકો. તો અર્ધવાહક એટલે શું? તો કે વાહક ન હોય ને અવાહક ન હોય, વચ્ચેનું હોય એને અર્ધવાહક કહેવાય. તો એનો મતલબ એવો થાય કે એની અવરોધકતા અથવા તો વાહકતા જે છે એ શું છે? તો કે એ બંનેની વચ્ચે આવતી હોય. ધાતુ અને અવાહકની આ બાજુ પણ નથી અને આ બાજુ પણ નથી, બંનેની રેન્જ જે છે વચ્ચે આવતી હોય. એમાં અવરોધકતા જે છે એની રેન્જ એ લોકો આપી છે 10-5 થી 10-6 અહીંયા હોવું જોઈએ. 10-5 થી 10-6 ઓહમ ઇન્ટુ મીટર. જ્યારે વાહકતાની રેન્જ એ લોકો આપી છે અર્ધવાહક માટે 10-5 થી 10-6. આપણે આગળ વધીએ. નેક્સ્ટ આપણે જઈએ અવાહકો. તો અવાહકોની અંદર અવરોધકતા અવાહક કે જેની અંદરથી વિદ્યુત અને ઉષ્મા જે છે એનું વહન થઈ શકે નહીં. એનો મતલબ એવો થાય કે એની પાસે અવરોધકતા જે છે એ વધારે હોય અને વાહકતા જે છે એ પ્રમાણમાં ઓછી હોય. તો અહીંયા અવરોધકતા જે છે એની રેન્જ 10-11 થી 10-19 ઓહમ ઇન્ટુ મીટર અને વાહકતા જે છે એની રેન્જ 10-11 થી 10-19 ઓહમ ઇન્ટુ મીટર. આની સિવાય પણ તમે ધાતુઓ અર્ધવાહક અથવા તો અવાહકનું વર્ગીકરણ અથવા તો અલગ અલગ તમે તારવી શકો છો. પણ અહીંયા એને બેન્ડવાદના આધારે એવું પણ કહી શકાય. પણ અહીંયા તમે વાહકતાના આધારે 3 પ્રકાર પાડ્યા: ધાતુઓ, અર્ધવાહક અને અવાહકો. આટલું જોઈ લો, પછી આપણે આગળ વધીએ. ચલો, કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો આગળ આપણે જઈએ આગળના પ્રશ્નમાં. ચેપ્ટર નંબર 14 સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ. આગળનો જે પ્રશ્ન છે એમાં અર્ધવાહકો જે છે એના ઉદાહરણ આપવાના છે આપણે, અને એનું વર્ગીકરણ જે છે એ થોડુંક આપણે કરવાનું છે. આ જે વસ્તુ જે છે એ નામ માત્ર તમારે જાણકારી પૂરતા ઇન ફ્યુચર તમારા ઉપયોગમાં આવશે એટલા માટે તમારે યાદ રાખવાના છે. સૌથી પહેલા અર્ધવાહક છે. તો અર્ધવાહકને મુખ્યત્વે 2 વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. તો કે પહેલું જે છે એ પ્રાથમિક અર્ધવાહક અને બીજું જે છે એ મિશ્ર અર્ધવાહક. અર્ધવાહકો એના 2 પ્રકાર, એમાં પ્રાથમિક અર્ધવાહક અને મિશ્ર અર્ધવાહક. અહીંયા તમે ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો. અગર પદાર્થ માટે તમે વાત કરો તો એક વાહક પદાર્થો હોય, બીજું અવાહક પદાર્થો હોય અને ત્રીજું અર્ધવાહક પદાર્થો હોય. એમાંથી આપણે જે ભણવાના છીએ એ આ ચેપ્ટરની અંદર જેની ઉપર આપણે ફોકસ કરવાનું છે એ અર્ધવાહક છે. એટલે ખાસ તમે ધ્યાન આપજો. ઘણીવાર એવું થશે કે અત્યાર સુધી તમે કોઈ ચેપ્ટર ભણ્યા હશો એની અંદર વાહક આવ્યું હશે અને વાહક માટે જે કોઈ કોન્ફિગ્યુરેશન છે, જે કોઈ લાક્ષણિકતાઓ છે એ અર્ધવાહક માટે ખોટી પણ સાબિત થઈ શકે છે. દાખલા તરીકે એક લાક્ષણિકતાની હું વાત કરું તો તમે ચેપ્ટર નંબર 3 ની અંદર એવું ભણ્યા હતા કે સપોઝ તમારી પાસે કોઈ એક વાહક હોય અને એનું જો તમે તાપમાન વધારો, શું કરો? તાપમાન વધારો, તો એવું થાય છે કે એની અવરોધકતા જે છે રો જે છે એ શું થાય છે? વધે છે. જે ગ્રાફમાં પણ આપણે ચેપ્ટર નંબર 3 માં આપણે જોયું હતું કે વાહકનું તાપમાન વધારો તો એની અવરોધકતા શું થાય છે? વધે છે. પણ એને વસ્તુ તમે અર્ધવાહકની અંદર ચર્ચા કરો તો અર્ધવાહક અગર તમારી પાસે હોય અને એનું જો તમે તાપમાન વધારો, બરાબર, તો એની અવરોધકતા જે છે એ અવરોધકતામાં ઘટાડો થાય છે.
શું થાય છે? ઘટાડો. અને મુખ્યત્વે આ સિદ્ધાંતના આધારે જ આપણે અર્ધવાહક જે છે એની રચના કરી છે. કાલે મેં તમારી સાથે એવી ચર્ચા કરી હતી આની પહેલાના લેક્ચરમાં. તો આની પહેલાના લેક્ચરમાં આપણે એવી ચર્ચા કરી હતી કે ભાઈ પહેલાના વખતમાં જે ટીવી અને કોમ્પ્યુટર જે એના મોનિટર આવતા એ ખૂબ જ મોટા આવતા, સાઈઝમાં ખૂબ જ મોટા હતા. એનું કારણ એવું હતું. અને હવે તમે જે જોવો છો એમાં એલસીડી મોનિટર આવી ગયા, એલઈડી મોનિટર આવી ગયા, એની સાઈઝ જે છે એ પણ ખૂબ જ નાની થઈ ગઈ. મુખ્યત્વે કારણ એવું છે કે પહેલાના વખતમાં એવું થતું કે જો કોઈ વાહકમાંથી ઇલેક્ટ્રોન જે છે એ પસાર કરવો હોય તો એની માત્રા તમારે વધારે લેવી પડતી. પણ અર્ધવાહક એક એવી રચના છે કે જેની અંદર તમે નાનકડો એવો ટુકડો લઈ લો, ખાલી તાપમાન વધારતા જાઓ તો ઓટોમેટિકલી અવરોધકતા ઘટતી જાય અને તમને વાહકતા જે છે એ વધતી જાય. એટલે શું થઈ ગયું કે સાઈઝ જે છે એ ઓછી થઈ ગઈ. માની લો કે એકાદ બે ઇલેક્ટ્રોનની તમારે જરૂરિયાત હોય તો વાહકની અંદર તમારે જો વધારે ઇલેક્ટ્રોનની જરૂર હોય તો પરમાણુ વધારે નંબરમાં, પરમાણુ વધારે સંખ્યામાં પરમાણુ તમારે લેવા પડે. એક પરમાણુમાં સપોઝ એક ઇલેક્ટ્રોન, સિલિકોનનું ઉદાહરણ લઈ લો તો લાસ્ટમાં એક ઇલેક્ટ્રોન એની પાસે વધારાનો છે એટલે એક ઇલેક્ટ્રોન ગુમાવવાનો છે. તો એમાં એવું થાય કે એક ઇલેક્ટ્રોન વધારે તમારે જો પરમાણુઓ વધારે ઇલેક્ટ્રોન તમારે જોતો હોય તો પરમાણુઓની સંખ્યા તમારે વધારે લેવી પડે. તો ઓટોમેટિકલી એની સાઈઝ શું થઈ ગઈ? વધી ગઈ. પણ એને વસ્તુ અહીંયા અર્ધવાહકમાં તમને જોવા મળશે નહીં. નાનકડી એવી સાઈઝમાં જેમ તમે તાપમાન વધારો તો ઓટોમેટિકલી એની અવરોધકતા ઘટે છે અને વાહકતા જે છે વધે છે. તો અર્ધવાહક જે છે એના મુખ્યત્વે બે ભાગની રચના આપણે કરી છે, પ્રાથમિક અર્ધવાહક અને મિશ્ર અર્ધવાહક. પ્રાથમિક અર્ધવાહકમાં આપણે જે આ ચેપ્ટર ઉપર ફોકસ કરવાના છે એ આ બે ધાતુ ઉપર, અર્ધવાહક ઉપર આપણે ફોકસ કરવાના છે. એમાં પહેલું જે છે સિલિકોન અને બીજું છે જર્મેનિયમ. મિશ્ર અર્ધવાહક જે છે ને મિશ્રણ કરીને બનાવતા હોય છે, બરાબર. અને એના પાછળ ત્રણ પ્રકાર એ લોકો પાડે છે: કાર્બનિક, અકાર્બનિક અને કાર્બનિક પોલિમરો. કાર્બનિક અર્ધવાહક, અકાર્બનિક અર્ધવાહક અને કાર્બનિક પોલિમરો. ઉદાહરણ આમાં આપ્યું છે કાર્બનિકમાં એન્થ્રાસીન અથવા તો અશુદ્ધિ ઉમેરેલા થેલોસાઇનિન્સ. અકાર્બનિકમાં આ ઉદાહરણ માત્ર જાણકારી પૂરતા યાદ રાખવાનું. ભવિષ્યની અંદર કોઈ ભાઈ એ ગ્રુપ વાળા વિદ્યાર્થીઓ અગર સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ વાળી બ્રાન્ચમાં આગળ વધે તો એના માટે ઉપયોગમાં આવશે. અકાર્બનિકમાં CDS છે, GAS છે અને CDSE. અને કાર્બનિક પોલિમર જે છે એમાં પોલી પાયરોલ, પોલી એનેલિન, પોલિથીન, ઓફેન વગેરે. મિત્રો આ જે વસ્તુ જે છે પોલિમર ટાઈપનું અર્ધવાહક. પોલિમર એટલે એવું જ ગણો કે કાપડનો ટુકડો હોય એવી રીતના અર્ધવાહક બનાવ્યા હોય. તમે જો કે પહેલા જે ટીવી આવતા એ આખા બોક્સ વાળા આવતા, ધીમે ધીમે સ્લિમ થઈ ગયા. પહેલાના જે મોબાઈલ હતા એ એકદમ જાડા હતા, હવે ધીમે ધીમે મોબાઈલ જે છે એ સ્લિમ થઈ ગયા. ભવિષ્યની અંદર આની ઉપર અત્યારે પ્રયાસો ચાલુ છે, કાર્બનિક પોલિમરો ઉપર પ્રયાસો ચાલુ છે. એક સમય એવો આવશે કે માની લો કે કોઈ પડદો હોય અને પડદાની કેટલી સાઈઝ હોય એ સાઈઝના પણ ભવિષ્યમાં ટીવી અથવા તો મોબાઈલ આવી શકે છે. એટલે ભવિષ્યની અંદર આપણો જે આ ચેપ્ટર જે છે એ ચેપ્ટર એવું છે કે સતત કૂદકે ને ભૂસકે વધતું જતું એવું ચેપ્ટર છે. તમે જુઓ કે જ્યારે બી કોઈ એક મોબાઈલ માર્કેટમાં આવે છે તો એ મોબાઈલ જ્યારે આવે છે ત્યારે એનો ભાવ ખૂબ જ વધારે હોય, પણ એ આવે પછી 2-4 મહિના પછી તમે જુઓ તો એ મોબાઈલનો ભાવ છે ઓટોમેટિક ઘટી જાય. આ એક જ એવી બ્રાન્ચ છે ઇલેક્ટ્રોનિક્સ ની અંદર કે જેમાં ભાવ જે છે કોઈ પણ મોડેલ જે છે એનો ભાવ, એનો રેટ જે છે સદંતર ઘટે છે. ઘટવાનું કારણ કે સતત ને સતત ઇન્વેન્શન થયા કરે છે, પ્રયોગો થયા કરે છે અને એને કારણે તમારું જૂનું જે મોડેલ છે એ માર્કેટમાં ચાલતું નથી. નવું મોડેલ આવે માર્કેટમાં ચાલે એટલે જૂનું મોડેલને ઓટોમેટિકલી ભાવ તમારે ડિક્રીઝ કરવો જ પડે. એટલે ભવિષ્યની અંદર જો પડદો હોય, કેલેન્ડર ટાઈપ હોય એવા પણ જો ટીવી અને મોબાઈલ આવે તો પણ એ નવાઈ પામી શકાય નહીં, કારણ કે અત્યારે એની ઉપર પ્રયાસો ચાલુ છે. આ એ અર્ધવાહક છે. બીજો આપણે પ્રશ્ન સાથે લેવાનો છે બેન્ડવાદના આધારે તમારે અર્ધવાહક જે છે એની માહિતી આપવાની છે. બેન્ડવાદના આધારે હવે આપણને એવો પ્રશ્ન થાય કે આ બેન્ડવાદ એટલે શું છે? તો આપણને ખબર છે કે ઇલેક્ટ્રોન જે છે એ પોતાની ઉર્જા અનુસાર કક્ષકમાં છે એ ભ્રમણ કરતા હોય છે. તો ઘણીવાર એવું થાય, આપણે એક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે અર્ધવાહક આપણે જે લેવાનું છે એ અર્ધવાહક તરીકે આપણે લઈએ સિલિકોન. શું લઈએ? સિલિકોન.
તો સિલિકોન ની અંદર જો તમે એની ઇલેક્ટ્રોન સંરચના લખો તો 1s2 2s2 2p6 3s2 અહીંયા લખીએ સિલિકોન ની સંરચના તો કે 1s2 ઓકે, પછી આવશે 2s2 2p6 3s2 અને 3p2. 6 ને 2 8, 8 ને 2 10, 10 ને 2 12, 12 ને 2 14. ટોટલ તમારી પાસે 14 ઇલેક્ટ્રોન જે છે ની ગોઠવણ તમારે સિલિકોન ની અંદર કરવાની હોય. એમાં તમે જુઓ તો આ જે લાસ્ટ કવચ તમને દેખાય છે એ 3s2 અને 3p2. તો લાસ્ટ કવચમાં આપણને ખબર છે કે કેટલા ઇલેક્ટ્રોન, તો કે 8. એમાં p માટે કેટલા છે? p માટે રિક્વાયર્ડ કેટલા હોય? 6. એટલે p ના 6 ઇલેક્ટ્રોન અને s માં રિક્વાયર્ડ કેટલા હોય? તો કે s માં 2. તો 6 ને 2 8, એમ ટોટલ તમારે 8 કક્ષક જે છે એની રચના થાય. તો એ 8 કક્ષકની રચના ને કંઈક તમે આવી રીતે દર્શાવો લાઈન થી. આ 1, આ 2, આ 3, આ 4. પછી થોડો ગેપ આપી દો. પછી 1, આ 2, આ 3 અને આ 4. મેં શું કર્યું છે? જે કોઈ કક્ષક છે એને મેં અહીંયા દર્શાવી દીધી છે. હવે 8 માંથી તમારી પાસે અવેલેબલ કેટલા છે? તો કે p ની પાસે 2 અને s ની પાસે 2, એટલે એમ ટોટલ 8 માંથી 4 ઇલેક્ટ્રોન તમારી પાસે અવેલેબલ છે. હવે જ્યારે ઇલેક્ટ્રોન બેસાડવાના થાય એટલે તમારે નીચેથી બેસાડવાના છે, એવું તમે ધ્યાન આપજો. એટલે 1 2 3 અને 4. એનો મતલબ એવો છે કે ટોટલ તમારી પાસે કક્ષક કેટલી હતી? તો કે 8. 8 માંથી કેટલી કક્ષક તમારી ભરાઈ ગયેલી છે? તો કે 4. હવે જે કક્ષક અહીંયા ભરાઈ ગયેલી છે, ભરાઈ ગયેલી કક્ષક જે છે એનું નામ છે વેલેન્સ બેન્ડ. આ જે ઇલેક્ટ્રોન ભરાઈ ગયેલી જે કક્ષક છે એનું નામ છે વેલેન્સ બેન્ડ. અને આ જે કક્ષક ખાલી છે એનું નામ છે કન્ડક્શન બેન્ડ. જે ભરાઈ ગયેલી છે એનું નામ છે વેલેન્સ બેન્ડ અને જે ખાલી છે એનું નામ છે કન્ડક્શન બેન્ડ. એને એની વચ્ચે એક ગેપ આપેલો છે. ઈ ગેપ જે છે એનું નામ છે એનર્જી ગેપ. એને ઈજી વડે એ લોકો દર્શાવે, એનર્જી ગેપ એવું નામ આપ્યું છે. અથવા તો રેફરન્સમાં કોઈ બી જગ્યાએ જોશો તો ફોરબીડન ગેપ. આ બધી એક ને એક જ વસ્તુ છે. એનર્જી ગેપ કયો, ઉર્જા ગેપ કયો, બરાબર, અથવા તો ફોરબીડન ગેપ કયો, ઈજી કયો, એ બધી એક ને એક જ વસ્તુ છે. એ ખરેખર એનર્જી ગેપ કયો છે? તો કે આખું વેલેન્સ બેન્ડ છે જેની અંદર ઇલેક્ટ્રોન 0 તાપમાને રહેલા હોય, અને આ તમારું કન્ડક્શન બેન્ડ છે. એટલે વેલેન્સ બેન્ડ નું મહત્તમ ઉર્જા સ્તર એ આવ્યું. આ બ્લેક કલર નું છે પણ તમને રેડ કલર થી મેં દર્શાવ્યું. અને કન્ડક્શન બેન્ડ નું નીચલું સ્તર, એની વચ્ચેનું ગેપિંગ, એનું નામ શું છે? તો કે એનર્જી ગેપ. માની લો કે કોઈ તમને વ્યાખ્યા પૂછે કે એનર્જી ગેપ એટલે શું, તો એનર્જી ગેપ ની વ્યાખ્યા તમે એ રીતના આપી શકો. એને દર્શાવે છે ઈજી વડે. વેલેન્સ બેન્ડ ના મહત્તમ અને વેલેન્સ બેન્ડ ના મહત્તમ અને કન્ડક્શન બેન્ડ ના ન્યૂનતમ ઉર્જા સ્તર વચ્ચેના ગેપ ને એનર્જી ગેપ અથવા તો ઈજી કહેવામાં આવે છે. શું? તો કે વેલેન્સ બેન્ડ નું મહત્તમ અને કન્ડક્શન બેન્ડ નું ન્યૂનતમ, એની વચ્ચેનું જે ગેપ છે એને એ લોકોએ નામ આપ્યું છે એનર્જી ગેપ. અને અત્યારે આપણે ચર્ચા કરીએ છીએ અર્ધવાહકની. કોની ચર્ચા કરીએ છીએ? અર્ધવાહક. તો અર્ધવાહક માટે આ જે ગેપ મળે છે ઈ લેસ ધેન 3 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલું મળે છે. કેટલું મળે છે? લેસ ધેન 3 ઇલેક્ટ્રોન વોલ્ટ. જો તમે ચર્ચા કરતા હો ધાતુની, બરાબર, કોઈ ધાતુ મટીરીયલ છે એની તમે ચર્ચા કરતા હો, તો ધાતુ મટીરીયલમાં એવું થાય કે આ કન્ડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ બંને ઓવરલેપિંગ થઈ ગયા હોય. શું થઈ ગયા હોય? ઓવરલેપિંગ. આપણને ખબર જ ન પડે. સપોઝ કોઈ એક ધાતુ માટે આપણે ડ્રો કરીએ, ઓકે, આ 4
અને બીજા 4. આ કોઈ મેં ધાતુ માટે ડ્રો કર્યા છે. એમાં થોડોક દેખાય એટલા માટે મેં ગેપ અહીંયા રાખ્યો છે, પણ આટલો ગેપ પણ ધાતુની અંદર હોતો નથી, કારણ કે વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ એકબીજાની ઉપર ઓવરલેપિંગ થઈ ગયેલા હોય, એટલે ઇલેક્ટ્રોન સહેલાઈથી વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં જઈ શકે. જેવો ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં આવે એટલે ઇલેક્ટ્રોન ફ્રી થઈ ગયો. જેવો ઇલેક્ટ્રોન ફ્રી થઈ જાય એટલે ઉષ્મા અને ઉર્જાનું વહન કરવા માટે કેપેબલ છે. ધાતુમાં આ રીતના હોય, પણ જો તમે અવાહક ની ચર્ચા કરો, ધાતુ અથવા તો વાહક ની અંદર આવી રચના હોય, પણ માની લો કે તમે અવાહક ની અંદર ચર્ચા કરો તો અવાહક ની અંદર એવું થાય કે આ માની લો કે 4 ઉર્જા સ્તરો મેં લીધા, એની નીચે બી 4 ઉર્જા સ્તરો આપણે લઈએ, પણ એ ગેપ જે છે એ ગેપ ખૂબ જ વધારે હોય, એટલે કે એની માટેની ઉર્જા જે છે એ ગ્રેટર ધેન 3 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય. આ કોના માટે મેં લખ્યું છે તો કે અવાહક. આ કોના માટે આપણે દોર્યું છે? અવાહક માટે. એટલે ધાતુમાં એવું થાય કે સહેલાઈથી ઇલેક્ટ્રોનનું વહન શક્ય છે. ધાતુની અંદર આપણે ચર્ચા કરીએ તો ધાતુમાં શું થાય તો કે ધાતુ માટે ઇલેક્ટ્રોન સહેલાઈથી શક્ય, ઇલેક્ટ્રોનનું વહન સહેલાઈથી શક્ય છે. અવાહકમાં શું કામ ન થાય? કારણ કે એનો એનર્જી ગેપ જે છે એ કેટલો છે તો કે 3 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતા વધારે છે, એટલે આપણે વધારે માત્રામાં ઉર્જાની જરૂર પડે, અને જો વધારે માત્રામાં ઉર્જાની જરૂર પડે તો એવું થાય કે પછી એ ખુદ મટીરીયલ જે છે, પદાર્થ જે છે એ પણ બળી જવાની શક્યતા રહે, એટલે અવાહકની અંદર આપણને ઉર્જાનું ઉત્સર્જન મળે નહીં, પણ ઇલેક્ટ્રોનનું વહન આપણને મળે નહીં. પણ આપણી પાસે અર્ધવાહક દાખલા તરીકે હોય તો અર્ધવાહકમાં એવું હોય કે 0 તાપમાને બધા જે છે એ ઇલેક્ટ્રોન જે છે એ એના નીચલા સ્તરમાં એટલે કે વેલેન્સ બેન્ડની અંદર હોય, પણ જેવું તમે ઉર્જા આપો, 3 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા છે, તો 3 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા એ તો એને વાતાવરણમાંથી મળી જાય. તમે ગણતરી કરો 3 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻19 ઘાત, તો આટલી લઘુત્તમ ઉર્જા તો એને ક્યાંથી મળી જાય છે? વાતાવરણની અંદરથી પણ મળી જાય. અને એમાં પણ જો તમે 4-5 ડિગ્રીનો વધારો કરો તો વધારે માત્રામાં ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન મે બી માની લો કે આપણે કોઈ એક ઉદાહરણ પૂરતો ઇલેક્ટ્રોન લઈએ, આ ઇલેક્ટ્રોન છે જમ્પ કરીને અહીંયા ચાલ્યો ગયો. હવે જેવો ઇલેક્ટ્રોન અહીંયાથી અહીંયા ચાલ્યો ગયો એટલે ઇલેક્ટ્રોન અહીંયા એક ખાલી જગ્યા છોડશે. અહીંયા જે ઇલેક્ટ્રોન હતો એ તો વયો ગયો ઉપર, પણ એની જગ્યાએ ખાલી જગ્યા ઉત્પન્ન થશે. આ ઇલેક્ટ્રોન અહીંયા વયો ગયો. જેવો ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં ગયો એટલે હવે ઉર્જા અને ઉષ્માનું વહન કરવા માટે કેપેબલ છે. હવે આ ઇલેક્ટ્રોન માટે ખાલી જગ્યા અહીંયા ઉત્પન્ન થઈ. આ ખાલી જગ્યા જે છે એનું નામ છે હોલ, જે ઇલેક્ટ્રોનનું ઘર છે, પણ એ ઘરની અંદર ઇલેક્ટ્રોન છે નહીં. એનું ડિસ્કશન આપણે હજી પછી ફરીવાર કરીશું. પણ આ જે ખાલી જગ્યા થઈ એ ખાલી જગ્યાને ભરવા માટે પાછળથી કોઈ એક બીજા ઇલેક્ટ્રોન જે છે એ આવી અને અહીંયા બેસી શકે છે. ટૂંકમાં અર્ધવાહકની અંદર જે વહન જે છે એ અર્ધવાહકની અંદર વહનની ઘટના જે છે, વહનની ઘટના જે છે શક્ય બને છે. શું બને છે? વહન. એની પાછળથી આવતા ઇલેક્ટ્રોન પણ એ ખાલી જગ્યા જે છે એ પૂરવા માટે કેપેબલ છે. તો આ જે છે એ બેન્ડવાદના આધારે આપણે ધાતુ અર્ધવાહકનું વર્ગીકરણ આપણે કર્યું. આ નોર્મલી આપણે વર્ગીકરણ કર્યું. હજી આપણે ફરીવાર ઉર્જા ગેપ અને વેલેન્સ બેન્ડ લઈ અને ફરીવાર ધાતુ, અધાતુ અને અર્ધવાહકનો એક તફાવત આપણે જોઈ લઈએ, પછી ભવિષ્યમાં આપણે તકલીફ નહીં થાય. પહેલા આ વસ્તુ તમે નોંધી લો. ચાલો વિદ્યાર્થીઓ, આગળ વધીએ આપણે. હવેનો જે આપણો પ્રશ્ન છે એ પ્રશ્નમાં વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડના આધારે આપણે વાહકો, અવાહકો અને અર્ધવાહકો જે છે એનું વર્ગીકરણ આપણે કરવાનું છે. બેન્ડવાદના આધારે, તો બેન્ડવાદ શું છે એની ચર્ચા આપણે આની પહેલા આપણે થિયરીમાં કરી, બરાબર. બેન્ડવાદ એટલે ઇલેક્ટ્રોન જે છે એને જોતી હોય એવી રીતના ઉર્જાની અનુસાર એ લોકો ગોઠવાયેલા હોય ને ઉર્જા સ્તરો, જેનું નામ છે બેન્ડ.
અને ઉર્જા સ્તરો વચ્ચેના જે ગેપ છે એનું નામ છે એનર્જી ગેપ, જેને આપણે દર્શાવેલું છે ઈજી વડે. એમાં પણ અહીંયા તમે જો EC એટલે મેં નામ આપ્યું છે કન્ડક્શન બેન્ડ. ઓકે, EV એટલે એને મેં નામ આપ્યું છે વેલેન્સ બેન્ડ. ઓકે, હવે એવું છે કે મોસ્ટ ઓફલી ઇલેક્ટ્રોન જે છે એ વેલેન્સ બેન્ડમાં હોય, પણ ધાતુ, વાહક, અવાહક અને અર્ધવાહક માટે ત્રણેય માટે આપણે અલગ અલગ વસ્તુ આપણે જોઈએ. સૌથી પહેલા આપણે ચર્ચા કરીએ છીએ વાહક માટે. વાહક માટે આપણને એવી ખબર છે કે વાહક માટે અગર આપણે ચર્ચા કરીએ તો એક આવે વાહકતા અને આવે અવરોધકતા. તો અવરોધકતા કેવી હોય? ખૂબ જ ઓછી હોય. વાહકની તમે ચર્ચા કરો તો એની અવરોધકતા ઓછી હોય અને વાહકતા જે છે એ શું હોય તો કે વધારે હોય. આ શું કામ હોય એનું કારણ જે છે, એ મુખ્ય કારણ જે છે એ આ છે. તમને અહીંયા આકૃતિમાં બતાવ્યા મુજબ વાહક માટે કુલ 2 આકૃતિ મેં બતાવી છે. આ પહેલા નંબરની જે આકૃતિ છે, એ નંબરની આકૃતિ, એ તમે સમજવાનો પ્રયત્ન કરો તો એ નંબરની આકૃતિમાં એવું છે, આ તમારું કન્ડક્શન બેન્ડ છે, આ તમારું વેલેન્સ બેન્ડ છે. હવે વાહકની અંદર ઓલરેડી પહેલેથી જ કોઈ ધાતુમાં એવું થતું હોય કે પહેલેથી જ વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ અડધા અડધા વહેંચાયેલા હોય. જેટલા બી ઇલેક્ટ્રોન એની પાસે છે એમાંથી વેલેન્સ બેન્ડ અંશતઃ ભરાયેલું હોય, અંશતઃ કન્ડક્શન બેન્ડ ભરાયેલું હોય. હવે કન્ડક્શન બેન્ડમાં અંશતઃ તમારી પાસે ઇલેક્ટ્રોન છે, એનો મતલબ એવો થઈ ગયો કે એ ઇલેક્ટ્રોન કેવા છે? ફ્રી ઇલેક્ટ્રોન છે, જેનો ઉપયોગ તમે વિદ્યુત અને ઉષ્માનું વહન કરવા માટે તમે કરી શકો છો. તો અમુક ધાતુમાં એવું હોય, એનર્જી ગેપ હોય ખરો, પણ ખૂબ જ નાનો હોય, અને કન્ડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ જે છે એ અંશતઃ ભરાયેલી હોય. એટલે કન્ડક્શન બેન્ડમાં ઓલરેડી પહેલેથી ઇલેક્ટ્રોન હોય એટલે ઓબ્વિયસલી વિદ્યુત અને ઉષ્માનું વહન તો થવાનું જ છે. પણ અમુક ધાતુઓ એવી હોય કે જેમાં સ્થિતિ આને આ છે, પણ એનર્જી ગેપ ખૂબ જ નાનો છે. અથવા તો એવું આપણે બોલી શકીએ કે માની લો કે આ તમારું કન્ડક્શન બેન્ડ હોય EC અને આ તમારું વેલેન્સ બેન્ડ હોય EV, એ એકબીજાની ઉપર ઓવરલેપિંગ થયેલા હોય. શું થયેલા હોય? ઓવરલેપિંગ, એકબીજાની ઉપર ગોઠવાયેલા હોય. એનર્જી ગેપ તમને ખૂબ જ નાનો મળે, એપ્રોક્સિમેટલી તમે 0 પણ એને ગણી શકો છો. તો ઘણીવાર એવું થાય કે ધાતુઓમાં એના એનર્જી ગેપ જે છે એ ખૂબ જ નાના હોય, અથવા તો એકબીજાની ઉપર સંપાત થયેલા હોય. હવે ખૂબ જ નાનો એનર્જી ગેપ હોય, અથવા તો કન્ડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ એકબીજાની ઉપર જ સંપાત થયેલા હોય, તો વેલેન્સ બેન્ડમાંથી ઇલેક્ટ્રોનને કન્ડક્શન બેન્ડમાં જવા માટે, વેલેન્સ બેન્ડમાંથી ઇલેક્ટ્રોનને કન્ડક્શન બેન્ડમાં જવા માટે વધારાની કે ઉર્જાની જરૂર રહેતી નથી. નોર્મલ ટેમ્પરેચરે પણ એ ઇલેક્ટ્રોન એના કન્ડક્શન વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં ગતિ કરી શકે. અને એકવાર ઇલેક્ટ્રોન જો કન્ડક્શન બેન્ડમાં આવી ગયો એટલે આપણે એનો ઉપયોગ ઉષ્મા અને વિદ્યુતનું વહન કરવા માટે કરી શકીએ છીએ. એટલે આ જે વસ્તુ જે થઈ એ તમારી વાહક માટેની વસ્તુ થઈ. નેક્સ્ટ તમે આગળ વધો, તમારી પાસે છે અવાહકો. અવાહકોની અંદર આપણે શું ભણ્યા છીએ? તો અવાહકની અંદર જે અવરોધકતા જે છે એ ખૂબ જ વધારે હોય અને સિગ્મા જે છે એ ખૂબ જ ઓછી હોય. વાહકતા કેવી હોય? ખૂબ જ ઓછી હોય. આ વસ્તુ આપણે ભણી ગયા છે. તો અહીંયા તમે જો આ વેલેન્સ બેન્ડ છે, આ કન્ડક્શન બેન્ડ છે. અવાહકની અંદર તો પહેલા એવું થાય કે આ એનર્જી ગેપ જે છે એ ખૂબ જ મોટો EG તમને મળે. કેવો મળે? ખૂબ જ મોટો હોય, ગ્રેટર ધેન 3 ઇલેક્ટ્રોન વોલ્ટ. EG ની કિંમત કેવી હોય? ગ્રેટર ધેન 3 ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલે તમારે શું કરવું પડે કે પહેલા કન્ડક્શન બેન્ડમાં તો કોઈ ઇલેક્ટ્રોન છે જ નહીં. શું કામ નથી? કારણ કે ગેપ ખૂબ જ મોટો છે. એટલે ઇલેક્ટ્રોનને જો તમારે વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં લઈ જવો હોય, આ જે ખાડો જે છે એ ખાડો કુદાવવો હોય તો તમારે એને ઉર્જાની જરૂર પડે. તો એ ઉર્જા કેટલી છે? તો કે 3 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતા વધારે તમે ગમે એટલી આપી શકો એટલી ઉર્જાની જરૂર પડે. પણ અહીંયા થાય છે એવું કે ઇલેક્ટ્રોનને વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં મોકલવા શક્ય નથી. તમે બાહ્ય રીતે, ઉષ્મીય રીતે એને ઉર્જા આપી દો તો ઉર્જા આપતા એવું થાય છે કે ઇલેક્ટ્રોન જ્યારે ઇલેક્ટ્રોનને વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડ માટે જે જરૂરી ઉર્જા છે એની પહેલા તો એ જે કોઈ પદાર્થ જે છે એ બળવાનું સ્ટાર્ટ કરી દે છે. એનું મેલ્ટિંગ પોઈન્ટ, બોઇલિંગ પોઈન્ટ જે છે એ વસ્તુ આવી જાય છે. તો વાસ્તવમાં એ અવાહકમાં ઇલેક્ટ્રોનને વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં મોકલવો શક્ય નથી. હા, અગર આપણે કોઈ પણ ઘટના, કોઈ પણ પરિસ્થિતિ, કોઈ પણ પ્રયોગોને અંતે જો અવાહકની અંદર વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં ઇલેક્ટ્રોનને ગતિ કરાવી શકીએ
એના મેલ્ટિંગ પોઈન્ટ પહેલા, તો આપણી અવાહકને પણ સુવાહક બનાવી શકીએ, પણ એ વ્યવહારિક રીતે શક્ય નથી. એટલે આ જે ઘટના જે છે એ અવાહકો માટે યાદ એટલું રાખવાનું કે એના એનર્જી ગેપ જે છે એ ખૂબ જ મોટો હોય. અહીંયા એનર્જી ગેપ નાનો હોય અથવા તો હોય જ નહીં, ઓવરલેપિંગ હોય. ચલો હવે આપણે જઈએ અર્ધવાહકની અંદર. તો અર્ધવાહક એક એવું વાહક છે કે જેમાં અંશતઃ તમે જો ઓરડાના તાપમાને પણ આ વેલેન્સ બેન્ડ છે, આ એનો કન્ડક્શન બેન્ડ છે. તો તમને આ વસ્તુ જે દેખાય છે આ ઇલેક્ટ્રોન ભરેલા છે વેલેન્સ બેન્ડની અંદર, પણ તમે વાતાવરણ અથવા તો ઓરડાના તાપમાને પણ જુઓ તો પણ તમે કન્ડક્શન બેન્ડમાં તમને થોડા ઘણા ઇલેક્ટ્રોન બતાવી રહ્યા છે. એટલે અર્ધવાહકમાં જે એનર્જી ગેપ છે એ ખૂબ જ ઓછો હોય, એને એનર્જી ગેપ જે છે એ 3 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતા પણ નાનો હોય. તો ઓરડાના તાપમાને પણ શું થાય છે કે કન્ડક્શન વેલેન્સ બેન્ડમાં રહેલા ઇલેક્ટ્રોન જે છે એ ઉર્જા મેળવી અને સરળતાથી કન્ડક્શન બેન્ડમાં જઈ શકે છે અને ઉર્જામાં ઉષ્મા અને ઉર્જાના વહનમાં ભાગ લઈ શકે છે. જો તમારે હજી વધારે માત્રામાં ઇલેક્ટ્રોનની જરૂર હોય, આ તો ઓરડાના તાપમાને આ પરિસ્થિતિ છે, ઓલરેડી થોડા ઘણા ઇલેક્ટ્રોન તમારે કન્ડક્શન બેન્ડમાં છે, પણ હજી જો તમારે વધારે ઇલેક્ટ્રોન જોતા હોય તો તમારે શું કરવાનું, આ જે મટીરીયલ છે ને બાહ્ય ઉષ્મીય ઉર્જા આપવાની. બાહ્ય ઉર્જા તમે આપશો એટલે શું થશે, વેલેન્સ બેન્ડમાંથી ઇલેક્ટ્રોન છે જમ્પ કરીને કન્ડક્શન બેન્ડમાં આવી જશે. પછી આ વેલેન્સ બેન્ડમાં જે કોઈ ઇલેક્ટ્રોન ગયો હોય ત્યાં ખાલી જગ્યા થઈ જાય અને એ જગ્યાને ભરવા માટે એની આગળના જે ઇલેક્ટ્રોન છે એ સરળતાથી આવી શકે છે. એટલે વહન જે છે એની ઘટના જે છે એ સરળતાથી અર્ધવાહકની અંદર શક્ય બને છે. એટલે આપણે ત્રીજા ચેપ્ટરની અંદર એક પોઈન્ટ જે છે એનું ડિસ્કશન આપણે કર્યું હતું કે અર્ધવાહકમાં એવું થાય કે અર્ધવાહકનું અગર તમે તાપમાન વધારો, શું કરો, તાપમાન વધારો, તો એની વાહકતા જે છે એ વધે. કારણ કે ઓલરેડી ઓરડાના તાપમાને અમુક ઇલેક્ટ્રોન કન્ડક્શન બેન્ડમાં બેઠેલા છે અને હજી તમે તાપમાન આપશો, એક તો એનર્જી ગેપ ખૂબ જ નાનો છે, તાપમાન આપશો તો વેલેન્સ બેન્ડમાંથી ઇઝીલી સરળતાથી ઇલેક્ટ્રોન જે છે એ કન્ડક્શન બેન્ડમાં પહોંચી શકે. એટલે તાપમાન વધારતા અવરોધકતા વાહકતા જે છે, તાપમાન વધારો તો વાહકતા શું થશે, વધશે. શેની અંદર, તો કે અર્ધવાહકની અંદર. અને એ જ વસ્તુ તમે અહીંયા એવું બોલતા હતા કોની અંદર, વાહકની અંદર, કે અગર તમે તાપમાન વધારો તો એની વાહકતા છે એ ઘટે. બરાબર, ધાતુની અંદર અથવા વાહકની અંદર શું થાય, તમે તાપમાન વધારો તો એની વાહકતા શું થાય છે, ઘટે છે. એનું કંઈક બીજું કારણ છે, આપણે રિલેક્સેશન ટાઈમ ને બધી વસ્તુ આપણે જોયેલી. ઓકે, તો આ જે વસ્તુ જે છે એ વેલેન્સ બેન્ડના આધારે આપણે બેન્ડના આધારે વાહક, અવાહક અને અર્ધવાહકની આપણે નોંધ લીધી. આ બેની અત્યારે આ ચેપ્ટર પૂરતી કોઈ જરૂરિયાત નથી. અત્યારે ખાલી તમારે ફોકસ જે કરવાનું છે આનું જ ફોકસ, અર્ધવાહક ઉપર જ તમારે ફોકસ કરવાનું છે. ઓકે, જોઈ લો.